નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 4 થી લઈને 16 ઇંચ વરસેલો મુશળધાર વરસાદ મુસીબત સાબિત થઈ ગયો છે। સતત બીજા દિવસે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાતા 99 વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। પૂર જેવા પાણીમાં માર્ગો પણ જળમગ્ન થઈ જતા વાહન વ્યવહાર અને લોકોની અવરજવર માટે ચમારડી, માઢિયા સહિતના જિલ્લામાં મુખ્ય હાઈવેથી લઈને તેને જોડતા એપ્રોચ સહિતના અનેક નાના મોટા રસ્તાઓ બંધ થઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ જિલ્લામાંથી 1.5 થી 8 ઇંચ ધોધમાર વરસાદ ખાબકી ગયો છે, જેમાં લાઠીદર ગામે તો પાણીમાં કાર પણ તણાઈ ગઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગવાનો તેના ઉપર આરોપ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 60 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મંગળવારે દિવસ દરમિયાન 208 તાલુકામાં મેઘમહેર થઈ, જેમાં બોટાદના બરવાડામાં સૌથી વધુ 7.50 ઇંચ વરસાદ પડ્યો। બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ ખાસો વરસાદ જોવા મળ્યો, જેમાં 6.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો, જ્યારે કુલ 60 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ પડ્યો તેમાં મુખ્યત્વે બોટાદ, સુરેન્દ્રનગર, મૂળી, થાનગઢ, ચુડા, જામનગરના જોડિયા, ભાવનગરના ઉમરાળા, વલભીપુર, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, નખત્રાણા, અંજાર, અમદાવાદના ધંધુકા, ધોલેરા, આણંદના બોરસદ, પેટલાદ, ખંભાત ઉપરાંત મોરબીના હળવદનો તેની અંદર સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી માટે આજે 19 જૂને મતદાનનું આયોજન છે। ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। ગઈકાલે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર સ્ટાફ પહોંચતો થઈ ગયો હતો અને મતદારો માટે આધુનિક અને વ્યવસ્થિત માહોલની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે। આ સાથે 19 અને 20મી તારીખે પણ ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને 18 થી 21 તારીખ સુધીમાં દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાની સવાર આવવાની સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ। 16મી જૂનથી સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 10% જેટલો વરસાદ નોંધાયો। આ સાથે રાજ્યના કુલ 209 ડેમમાંથી 11 ડેમ તો હાઈ એલર્ટ ઉપર છે, જ્યારે 13 ડેમ એલર્ટ ઉપર છે। ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે। આ સાથે 19 અને 20મી તારીખે પણ ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભરૂચના શેરપુરા વિસ્તારમાં વરસાદ બાદ અજુગતું કંઈક જોવા મળ્યું, જેમાં અહીંયા પીળા કલરના દેડકાઓ વરસાદ પછી જોવા મળ્યા, જેને લઈને સ્થાનિકોના આશ્ચર્યનો પાર નથી રહ્યો। સાથે સોશિયલ મીડિયા ઉપર આ પીળા કલરના દેડકાના વિડીયો પણ વાયરલ થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની 2237 બોરીની આવક નોંધાઈ છે। ઊંચા ભાવ 1310 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। રાયડાની 101 બોરીની આવક થઈ હતી અને ઊંચા ભાવ 1199 રૂપિયા રહ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફક્ત 3000 રૂપિયામાં બનશે ફાસ્ટેગ પાસ, તે પણ વાર્ષિક। મફતમાં કરો 200 વાર મુસાફરી। ટોલ બાબતે નીતિન ગડકરીની મોટી જાહેરાત સામે આવી છે, જેમાં પ્રાઇવેટ વાહનો માટે આ વાર્ષિક પાસ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 3000 રૂપિયાનો પાસ રહેશે, જે 1 વર્ષ ચાલશે, અથવા તો 200 વાર મુસાફરી કરી શકશો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધુ ગઢડામાં 13.9 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જ્યારે પાલીતાણામાં 24 કલાકમાં 11.9 ઇંચ વરસાદ થયો છે। સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, ભાવનગરના જેસરમાં પણ 10.7 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।